આએ છીએ હવે શક્કરબાગની અંદર અમે બધા અને જોઈએ હા ચાલુ થઈ ગયું અંદરથી તમને આવીને ડાયરેક્ટ કેવી ફીલ આવી આમ એકદમ સારી અને એકદમ જોરદાર અને મારી વાડી હમણાં અમે પહેલી વાર આવ્યા હમણાં એની પહેલા આવ્યા હતા ને ત્યારે કલર નતો હમણાં દિવાળી આવી ને પછી કલર કર્યો હે ની આશા તમે તો આવ્યા નતા ને તમે ત્રણ ઓય હાંભો હા તો અમે તો નતા એવી ખુશકોલી છે રંગબેરંગી ખુશકોલી અને એકવાર અને જોવાય બધાય પ્રાણીના અલા દોયા પિક્ચર અને જોઈ શકો છો તમે લોકો અહીંયા મસ્ત અને મસ્ત ગાડનો માણસ છે અને તમે એનું તો જોઈ શકો છો શું કહેવાય ખબર નહીં હો એની આઈસ યાર મારા ઘરે લઈ જાઓ છો આ તો ભાઈ સ્ટન્ટ બાજી કરવા માંડ્યું છે એક પગ ઉપર ઊભું હતું હમણાં કા જબરું લાગતું હતું પણ ઝાડમાં ઓય ઉપર જો આમ નીચે જુઓ ઈ મોરલો વ્હાઈટ મોરલો કલર સા મોર વ્હાઈટ મોર અને આ વ્હાઈટ કલરનો મોર છે તમે જોઈ શકો છો હાલો આગળ હાલ કલર એનું ગળું જો કઈક લાલ હે ગળું એનું ગળું તો જો દેખાતું જ નથી લાલ લાલ હે આયા પર છે હજી એક મોટો એ વાયલ છે ચાલો તો અહીંયા હે કબૂતરા તમે એ ધેવન ઉડાડતો નહીં કબૂતરા ઈ તો ખુલ્લા રખડા માર બાજુમાં હા આ તો બધી જગ્યાએ હોય જો ઉડાડે ધેવન ઉડાડ માં યાર અને આ એક અલગ ટાઈપનું છે અને આ પણ અલગ ટાઈપનું છે જેની ડોક બહુ લાંબી છે અને મંકી ડોંકી એ જો સ્ટન્ટ કર્યો બાકી આયો દરાય માલરા સ્ટન્ટ કરે એવો મતલબ જો ઈગલ એને કહેવાય પરદેશી ઝુમર ચાર ઓલું એમ જ બેઠું ફોટો ની જેમ આ રિયલ ને આ ફોટો લાલો ને શકો છો અહીંયા જે કુંજ છે કુંજ નામના છે કોમન ક્રેન છે કુંજ નામના ને આ કોમન ક્રેન જે છે એક પગથી એક પગે ઊભા છે અમારી સામે છે બહુ મસ્ત એક સી એ વાડી પાછો એક લાફ મારી અહીંયા અરે એક બેઠું હે ના જો એક ઝાડવા પાછળ બેઠું ચંદર ઝાડવામાં બેઠું યાર કેટલો મસ્ત છે ને મારે એની ઉપર બેહવું છે મારે બેહવું કાઈ જાય આપણને અરે ઓલા જારીમ જોઈ આવી ઓલા હા યાર કેવું ડેન્જરસ છે જો હમણાં આવશે આવ્યું એમ જ કરે છાટા મારે છે યાર આ કર કરે ને તેને એની પૂંછડી તો જો કેવી જાડી છે ઈ પોતે જાડો એ સી એ તમને કીધું ના અમારે કોણ અંદર જઈ એની ઉપર બેસી એક કામ કરે ટપી જા માથો અનુરા ને કે બધું ને એ બે હે એ ઓય ચાડું નાખ્યો ત્રાળ ચૂપ રહી ત્રાળ પાડે હેલા તો શું મગરમચ્છ તો ચલો એ ઘડિયાળ મોટું ખોલ ને ઘડિયાળ કુત્તા લાગે છે અત્યારે તો ટાઈમે મુજાની ઘડિયાળ આ મગરનું નામ છે ઘડિયાળ એ ઘડિયાળ આમાં ખબર નહીં હવે કુત્તા લાગે અત્યારે કઈ હલતા ચલતા હે નહીં એ ઘડિયાળ આ હલે હે પણ શ્વાસ લેતું લાગે છે બીમાર લાગે ઘડિયાળ આ હલતું હતું હમણાં ઓય આ સાઈડ બ્લુ પણ છે ઈ હરખો આ સાઈડ થી દેખાય સ્કારલેટ મકાઈ ભાઈ તો અંદર ગયા હા એ આ ભાઈ અને તમે જોઈ શકો છો આપણે અંદર ગયા છે એને કઈ કરતા નહીં હોય ઈ લોકો
મને તમે પંખ ખોલે મારા માટે એ પંખ ખોલ ને તો લાફુ મારી આ મોર હતો એની ઉપર કબૂતર બેઠું હતું હવે એ ઉડી ગયું હા મોર બાકી ગયો તમે પીછું જોયો હું અંદરથી તોડ્યા હા તો બી બાર તો હાર કેવું સારું હતું આ મારે નડવું હે તમને એક વસ્તુ દેખાવું મેં અત્યારે કેવા કપડાં પહેર્યા વ્હાઈટ એન્ડ બ્લેક નીચે અને વાહ હે ને મારા જેવા કોકે સેમ પહેર્યા ઝૂમ કર ઝેબ્રા જો આ રહ્યું એનું બોર્ડ મારું ફેવરિટ ને આશાનું ફેવરિટ છે જીબ્રા ઈ કે હું હે ને ઈ કે મારે પાડવું છે ઈ કે ઘરે એ જો હું બોલી મારું ફેવરિટ તો મારી પાસે આવે છે આવા આઈ વોન્ટ તો તારા હોમ સોરી આ આવી હો ને આશા આવે હાચક આઈ વોન્ટ તો તાર માનો મારી પાસે જ આવે આવતરે કાઈ વાંધો એ ના આવે કાઈ વાંધો ને આવતરે ધીમે ધીમે આવતરે ઝીબ્રા જો આવે એનો રસ્તો પકડીને આવે તો આ છે બારાસિંગા ગુંગા ગુંગા નહીં નથી ગુંગા હે ગુંગા ગુંગા નથી બારાસિંગા હે અને હવે અમે જઈએ છીએ આગળ હાલો ઓ હે આ હિપોપોટેમસ ભાઈ આ તો એક વસ્તુ જોઈએ આ બધું જોઈએ ભાઈ સાહેબ ઇન્ડિયન રોક પાયથોન આપણે હવે જો હું પાયથોન કોડિંગ અત્યાર સુધી બધું જોતા હતા આજે આપણે સાચો પાયથોન જોયો હા હે કેવો હે હો જાડીઓ અહીંયા જારો જાજો જાડીઓ હે હો પણ બે ત્રણ તા ભારે નથી કેમ એક જ લાગે મને ઓલે ઓલે છે કાચબા ભાઈ અહીંયા ઓલું હાલે છે લાલ ચોલ ભાઈ સાહેબ અને આ સા ભાલે છે તમને કહી દઉં ગાઈસ ગાઈસ મતલબ કાવ વાળું ગાઈસ નહીં આ તો કાળો થોડો એ હલ્દી અહીંયા એક બીજો કાળો સાપ છે ગરમ થઈ અરે અને આ જે રઝલભાઈ પર સ્નેક છે એ એકદમ ઝહરીલો આવે છે અહીંયા જો ઈ આ જે રઝલભાઈ નીચે થઈએ જો આ રઝલભાઈ પર જે સ્નેક હોય છે મારો એ જોઈને જ આમ માતૃજો માંડ્યો આ રઝલભાઈ પર જે છે એ એકદમ ઝેર વાળો આવે છે અહીંયા છે આપણે રોણી ઈગુઆના વાવ ઓ પાછી ઈગવાન ઈગુઆના અહીંયા કઈ છે હા એ અહીંયા છે આની ઉપર હાય કંઈક તો છે કદાચ ઓલું લાગે કદાચ એ કાચી તો આની અંદર ઈયર ટેરાપિન એ અહીંયા કાચબા છે કેટલા બધા કાચબા એક મગર રહીલો પણ બોલો જો મારી માથે ઉતો તો સકરબાટ ની બાર અને આજો ભાઈબંધ મલ્હારનો આ બીજું પ્રાણી તો મળી ગયો તમને ડાયરેક્ટ ગાડીમાં હવે બધા અમે નીકળી ગયા છીએ જુનાગઢની બહાર અને આ બધા જો ખંખેરી વેફરો ખાઈને પછી અને અમે હવે નાસ્તો કરી લીધો છે અને હવે ખંખેરીએ છીએ અને હવે બધા હાથ ધોવાનું ઓલું શું કહેવાય ઓલું હાલે ટ્રીક નહીં પણ અભિયાન હાલે છે અભિયાન એટલે આવું બધું હાલે છે અત્યારે
ડાયરેક્ટ પહોંચી માધવ. રાજકોટ. આયો માધવનું નામ. અહીંયા જો આપણું નામ માધવ ભજીયા. આવું બધું આવતું રહેતું. ડાયરેક્ટ રાજકોટ પહોંચે. પેટ્રોલ પંપે ને બે ગાડી પાછી ભેગી થઈ ગઈ છે. પેલા અમે અત્યારે તો આગળ હતા, આ ગાડી તો આવી જ છે. અને ન્યાસાબેને સામેથી આવે છે અને મિહિતભાઈ આ ઊભા છે અત્યારે બહાર પગમાં મૂકે આમ થોડુંક ખાલી જેવું છે. બેઠા હતા અંદર અને હવે પછી જાય રાજકોટ ઊભા હતા ત્યારે આવે છે ધેવન એના ગામ એટલે ઈ જાય છે. એટલા પરના વગર નહીં તો મને ન્યા સહી રોવે રો આ એમ જો રોવે ને તેવન આ ઉપર તારું રિએક્શન શું છે આમ જોતો ખરા એને તો મજા આવે અમને નથી આવતું. તો હવે એને જેવન જાય છે આપણે અર્ટિકાનો પેલા લોક ખોલ નાખીએ એટલે એ બેસી હગે. એટલે જો કે એને એમાં તો નથી જાણું, એને જાણું હે શનિમાં, પણ આમાં એનો સામાન પડ્યો હોય ને થોડો ઘણો એટલે આમાંથી લઈ લે. હવે તારે અર્ટિકામ નથી જાણું, શનિમાં જાણું, આમાં ખાલી માલ લેવાનો. હવે ખોલતો નહીં વળી એને ઓલું નીકળશે બધું બહાર. તેમાં શનિ પીડી છે એટલે એ જવાના તો એમાં હે. બાય દેવન. બસમાં અમે અત્યારે કેટલા વાગ્યા 1:18 થઈ ગયા. આજ થોડીક લેટ બસ થઈ ગઈ હતી, આજ થોડુંક મોડું થઈ ગયું. આ ગોંડલ ચોકડીવાળું રોડ છે ને બહુ જ ખરાબ છે. અમે અહીંયાથી આવ્યા હતા, હવે જાય છે અમે પાછા ઘરે. તો મળીએ છીએ તમને બીજા બ્લોગમાં. અને હા, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. અને હા, તમને આ વિડીયોમાં શું સારું લાગ્યું એના વિશે કોમેન્ટ મારી દો. તો મળીએ છીએ તમને બીજા બ્લોગમાં. બાય.